આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું રમા એકાદશીની. આસો વદ 11 એટલે કે રમા એકાદશી. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવામાં આવે છે. આ એકાદશીને રંભા એકાદશી પણ કહેવામાં આવે છે. હવે આપણે જાણીશું શા માટે આ એકાદશીને રમા એકાદશી કહેવાય છે. રમા એકાદશી એ ચાતુર્માસની છેલ્લી એકાદશી છે. આ પછી દેવ ઉઠી એકાદશી આવે છે. માતા લક્ષ્મીને રમાના નામથી પણ ઓળખવામાં આવે છે. રમા એકાદશીથી દિવાળીના તહેવારો ચાલુ થઈ જાય છે અને આ દિવસથી લક્ષ્મી પૂજા પણ શરૂ થઈ જાય છે. આ દિવસથી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. તેથી આ એકાદશીને રમા એકાદશી કહેવાય છે. આ એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. તેનાથી સુખ, સમૃદ્ધિ અને ધન મળે છે. દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે તથા મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ એકાદશી કામધેનુ તુલ્ય છે. તેનો મહિમા પાવનકારી, હિતકારી અને પ્રીતકારી છે. આ વ્રત અતિ સરળ છે. વિધિમાં માત્ર ઉપવાસને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને આ વ્રત આબાલ વૃદ્ધ સર્વે કરી શકે છે. હવે આપણે તેનું મહત્ત્વ જાણીશું. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન, રમા એટલે સ્ત્રી. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ. જેની એક આંખમાં વિશ્વનું સર્જન કરવાની શક્તિ છે તેનું નામ સ્ત્રી. સ્ત્રીની સર્વોત્તમ પરિભાષા છે સ્નેહ, સમર્પણ અને સહનશીલતા. સ્ત્રી થકી જ પુરુષની અવનતિ કે ઉન્નતિ સર્જાય છે. માટે જ કહ્યું છે કે ગૃહિણી ગૃહે ઉચ્યતે. સ્ત્રીનું મહત્ત્વ દર્શાવતી રમા એકાદશીની કથા આ પ્રમાણે છે. દંતકથા અનુસાર પ્રાચીન કાળમાં મુચુકુંદ નામનો એક રાજા હતો. તે ઇન્દ્ર, કુબેર, યમ અને વિભીષણ વગેરેનો પરમ મિત્ર હતો. તે વિષ્ણુ ભક્ત પણ હતો. તેને ત્યાં એક અત્યંત સ્વરૂપવાન કન્યા હતી. રાજાએ પોતાની પુત્રીના લગ્ન ચંદ્રસેન રાજાના પુત્ર શોભન સાથે કર્યા હતા. એક દિવસ શોભન પોતાના સસરા મુચુકુંદના ઘરે આવ્યો. સંયોગથી એ દિવસે 11 હતી. રાજાએ સૌને ઢંઢેરો પીટાવીને આદેશ આપ્યો હતો કે એકાદશીનું વ્રત કરવું ફરજિયાત છે. તેમના રાજ્યમાં પશુઓ પણ આ દિવસે ભોજન કરતા ન હતા, તો માનવીનું તો કહેવું જ શું. ચંદ્રભાગાના પતિ તો ખૂબ જ કમજોર હતા. તેઓ જો આ ઉપવાસ કરે તો ચોક્કસ જ મરણને શરણ થાય તેમ હતા. તેથી પત્ની ચંદ્રભાગાએ પોતાના પતિને કહ્યું કે અહીં રહેશો તો તમારે વ્રત કરવું જ પડશે. માટે તમે ઘરે જઈને ભોજન કરી લેજો. પરંતુ શોભને કહ્યું કે જેવું દેવનું વિધાન હશે તેવું થશે, પણ હું આજે ઉપવાસ કરીશ જ. આમ કહી શોભને વ્રત કર્યું. પરંતુ સૂર્યોદય થતાં તેમનો પ્રાણાંત થઈ ગયો, એટલે કે તેમનું મૃત્યુ થયું. રાજાએ શોભનનો ચંદનના લાકડાની ચિતા ખડકીને અગ્નિ સંસ્કાર કર્યો. ચંદ્રભાગા પોતાના પતિના પાછળ સતી થવા તૈયાર થઈ ત્યારે તેના પિતાએ તેને સમજાવી સતી થતાં અટકાવી. ચંદ્રભાગા પણ પતિનું પારલૌકિક કર્મ કરીને પિતાના ઘરે જ રહેવા લાગી. બીજી બાજુ મૃત્યુ પામેલો શોભન આ વ્રતના પ્રભાવથી મંદરાચળ પર્વત પર ઊંચા કુળવાળા રાજાને ત્યાં એ જ દેહે પુત્ર રૂપે જન્મ્યો. અહીં દેવનગરીમાં શોભન કુબેરની જેમ શોભવા લાગ્યા. એક વખત રાજા મુચુકુંદ રાજ્યનો સોમશર્મા નામનો બ્રાહ્મણ જાત્રા કરવા નીકળેલો. તે ફરતો ફરતો મંદરાચળ પર્વત પર આવ્યો અને તેણે શોભનને જોયો. બ્રાહ્મણ શોભનને ઓળખી ગયો અને તેમની પાસે ગયો. શોભને પણ તેમને ઓળખ્યા અને શોભને ચંદ્રભાગા, રાજા અને સમગ્ર નગરના કુશળ સમાચાર પૂછ્યા. સોમશર્માએ કહ્યું, રાજન, ત્યાં બધા કુશળ છે, પરંતુ આશ્ચર્ય છે કે આવા સુંદર નગરની પ્રાપ્તિ
તમને કેવી રીતે થઈ? ત્યારે શોભન બોલ્યા, આ તો બધું મને રમા એકાદશીના વ્રતના પ્રતાપે મળ્યું છે, પરંતુ આ બધું સ્થાયી નથી. તમે જઈને ચંદ્રભાગાને આ વાત કરજો. બ્રાહ્મણે ચંદ્રભાગા પાસે આવીને બધું વૃત્તાંત કહ્યું. ત્યારે ચંદ્રભાગાએ કહ્યું કે મારે ત્યાં જવું છે. હું મારા વ્રતના પ્રભાવે એ નગરને સ્થાયી બનાવી દઈશ. ચંદ્રભાગાની વાત સાંભળીને સોમશર્મા એને સાથે લઈને મંદરાચળની પાસે વામદેવ મુનિના આશ્રમમાં ગયા. ત્યાં ઋષિના મંત્રની શક્તિ અને એકાદશીના વ્રતના પ્રભાવથી ચંદ્રભાગાનું શરીર દિવ્ય બની ગયું અને તેણે દિવ્ય ગતિ પ્રાપ્ત કરી લીધી. ત્યારબાદ તે પોતાના પતિ પાસે ગઈ અને તેને કહ્યું કે મેં મારા પિતાને ત્યાં 8-9 વર્ષની હતી ત્યારથી જ રમા એકાદશીનું વ્રત કર્યું છે. માટે તેના પુણ્ય પ્રભાવે કરીને આ નગર કલ્પના અંત સુધી સ્થાયી રહેશે અને અક્ષય સુખ પ્રાપ્ત થશે. આ પ્રમાણે રમા એકાદશીના વ્રતથી ચંદ્રભાગા દિવ્ય ભોગ, દિવ્ય રૂપ અને દિવ્ય આભૂષણોથી વિભૂષિત બનીને પોતાના પતિ સાથે મંદરાચળ પર્વતના શિખર પર વિહાર કરે છે. જે કોઈ નરનારી આ પવિત્ર એવી રમા એકાદશીનું વ્રત ઉપવાસ કરશે તે સર્વે પાપોથી મુક્ત થઈને અંતે વૈકુંઠમાં જશે. બોલો જગદગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જય. લક્ષ્મીપતિ શ્રી વિષ્ણુ ભગવાનની જય. દિવાળીના તહેવારોની જાણકારી અને તેનું મહત્ત્વ સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.